હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે 3 ટક્સ વાળો બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરશું એ શીખવાના છીએ. તો આપણે આ 1 મીટરનું કાપડ લીધું છે. તો આવી રીતે આપણે ડબલ રાખવાનું છે. તો આપણે આ બ્લાઉઝની લંબાઈ છે. તો પહેલા આપણે લંબાઈ માપી લઈશું. આ ખંભેથી ત્યાં ટક સુધીની લંબાઈ લેવાની છે. તો 15 ઇંચ લેશું. એની પહોળાઈ લેવાની છે. તો એ 10 ઇંચ. બે આંગળ વધારાનું પ્લેટની સિલાઈ રાખવાની છે. પછી આવી રીતે ઊંધું મૂકીને આપણે એનું શોલ્ડર માપી લેવાના છે કે કેટલા થાય. શોલ્ડર 13 ઇંચ છે. આપણે 13 ના અડધા કરવાના એટલે 6.5 ઇંચ લેવાનું છે. સાડા 5 મૂંઢાનું ઉતારવાનું છે. તો આ 5.5 આપણે મૂંઢો ઉતાર્યો. અડધો ઇંચ ક્રોસમાં આપી દેવાનું છે. ખંભાનો ભાગનું પણ માપ લેવાનું છે આવી રીતે. તો એ 4 થયું. તો આપણે આવી રીતે 4 ઇંચ નિશાન આપી દેવાનું છે. હવે આપણે પાછળના ભાગનું વાહાનું કટિંગ કરવાનું છે. તો આપણે એનું માપ લેવાનું છે. તો કે 7 ઇંચ. નીચે પણ 2 ઇંચનું નિશાન આપી દેવાનું છે. પછી આવી રીતે ચોરસ કરી નાખવાનું છે ને આવી રીતે ક્રોસ આપી દેવાનું છે. હવે આપણે આને કટિંગ કરી નાખવાનું છે. તો આપણે આ પાછળનો ભાગ કાઢી લીધો છે. તો એ જ રીતે આપણે એક ભાગ બીજો પણ બનાવવાનો છે. આવી રીતે ડબલ કરી નાખવાનું છે.
હવે જે આપણે પાછળનો ભાગ કાઢેલો છે ને એને આવી રીતે ઉપરની સાઈડ ગોઠવી દેવાનો છે. તો આપણે ઉપરનો ભાગ ગોઠવી દીધો છે. તો આપણે આને આવી રીતે ફરતું દોરી નાખવાનું. થોડોક અડધો ઇંચ વધારે લેવાનું છે. ગાળાની લંબાઈ આપણે 5 ઇંચ લેવાની છે. તો જે આપણે આ મોટું ગળું છે એટલું નહીં કાપવાનું, આવી રીતે 5 ઇંચનું. આવી રીતે વચ્ચેથી કાપી નાખવાનું છે. તો આવી રીતે આપણે ટક્સ પણ આપવાના છે. તો કાતર કરી ટક્સ આપી દેવાના છે. તો મિત્રો હવે આપણે બાય કટિંગ કરવાની છે. તો આવી રીતે આપણે ડબલ કરી છે આ બાયને, આવી રીતે ડબલ. તો હવે આપણે આને શારવડી કરશું. તો આ શારવડી થઈ ગઈ છે. તો આપણે આ બાયની લંબાઈ લઈશું. તો 10 થઈ. તો આપણે 10 રાખવાની છે. 10 રાખીશી. આવી રીતે ક્રોસમાં આપી દેવાની છે. આજે આપણે વધારાનું 2 આંગળ રાખ્યું છે એને આપણે વાળી દેવાની છે પટ્ટી. કેમ કે અસ્તર વગરનું નથી એટલે આ પટ્ટી આપણે વાળવામાં લઈ લઈશું. તો આપણે આ બાય કટિંગ કરી નાખીશું. આપણે
આગળનો ભાગ કટિંગ કર્યો. ને આ પાછળનો ભાગ. આ બાહી કટિંગ, આ આગળનો ભાગ ને આ પાછળનો ભાગ. ને આમાંથી આપણે ગળા પટ્ટી, બટન પટ્ટી, ગાજ બટન પટ્ટી એવું બધું કાઢવાનું છે. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો. તો આવજો, બાય બાય.